સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ વિદ્યાર્થી પર કર્યો હિંસક હુમલો. ઘાયલને સમયસર સારવાર ન મળતા વિદ્યાર્થીનું મૃત્યુ નીપજ્યું. અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં 19 ઓગસ્ટ 2025ના રોજ એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના બની, જેમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરી તેની હત્યા કરી. આ ઘટનાએ સ્થાનિક સમુદાય અને શૈક્ષણિક ક્ષેત્રમાં આઘાત અને આક્રોશ ફેલાવ્યો છે. પ્રારંભિક તપાસ મુજબ આ હુમલો એક અઠવાડિયા પહેલા થયેલ નાના ઝઘડાનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો. એક અઠવાડિયા અગાઉ સીડી ઉતરવાને લઈને ધોરણ 8 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કામુક્કી થઈ હતી, જેની અદાવત રાખીને ધોરણ 8ના વિદ્યાર્થીએ અન્ય 7-8 વિદ્યાર્થીઓની મદદથી આ આયોજનબદ્ધ હુમલો કર્યો. હુમલા દરમિયાન ધોરણ 10ના વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ થઈ અને સ્કૂલ કેમ્પસમાંથી સમયસર સારવાર અર્થે ન ખસેડાતા ઘાયલ વિદ્યાર્થીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું. ઘટના બાદ સ્થાનિક લોકો અને મૃત વિદ્યાર્થીના સ્વજનોએ શાળામાં તોડફોડ કરી, જેના કારણે વિસ્તારમાં તણાવ ફેલાયો છે. શાળા વહીવટે હોબાળાને ટાળવા આગામી દિવસો માટે રજા જાહેર કરી છે. અમદાવાદ પોલીસે તપાસ શરૂ કરી અને આરોપીઓની પૂછપરછ ચાલુ છે. ઘટના બાબતે સ્થળ પર હાજર પોલીસ તંત્રના કર્મચારીઓ શું જણાવ્યું તે જાણો. अहमदाबाद शहर के जोन 5 में जो खोखरा पुलिस स्टेशन है, वहाँ पे कल एक ये स्कूल है, यहाँ पे स्कूल है, इसमें एक इंसिडेंट बना था जिसके अंदर एक क्लास 10th के 2 स्टूडेंट थे, इनके आपस में झगड़ा हुआ, उसकी वजह से एक स्टूडेंट ने दूसरे को चाकू मार दिया था. कल ही पुलिस ने उसमें FIR दाखिल करके उसमें जो अक्यूज के रूप में आरोपी था, जो जुवेनाइल था, पुलिस ने उसको डिटेन कर लिया था. मीनवाइल रात को ट्रीटमेंट के दरमियान जो इंसिडेंट में पीड़ित बच्चा था उसकी डेथ हो गई है. तो उसके परिवार वाले, स्कूल में जो बाकी स्टूडेंट्स पढ़ते हैं, उनके पेरेंट्स और सिंधी समाज के भीड़ यहाँ पे है, तो सफिशिएंट संख्या में पुलिस की यहाँ प्रेजेंस है. ऑलरेडी पुलिस ने मेन अक्यूज को डिटेन कर रखा है और इन्वेस्टिगेशन आगे बढ़ा रहे हैं. मैं मीडिया के मार्फत से आप सभी लोगों से रिक्वेस्ट करता हूँ कि हम सबको कानून व्यवस्था में एक दूसरे का सहयोग करना चाहिए और पुलिस इस पूरे मुद्दे के ऊपर तटस्थ तपास करेगी और जो भी कल्प्रिट है उनको बिहाइंड द बार किया जाए. આ ઘટનાએ શાળાઓમાં સુરક્ષા, શિસ્ત અને વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના મુદ્દે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હિંસાના વધતા બનાવો અને યુવા વિદ્યાર્થીઓમાં આક્રમક વર્તનની ચિંતા વ્યક્ત થઈ રહી છે. આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓમાં સુધારણા અને વધુ સજાગતાની જરૂરિયાત દર્શાવે છે. આના જે પ્રિન્સિપાલ છે એની પર સાહેબ અમે સાહેબશ્રીને વિનંતી કરીએ છીએ કે આની પર જે છે એની પર FIR થવી જોઈએ, સ્કૂલ ઉપર FIR થાય અને સ્કૂલના પ્રિન્સિપાલ ઉપર FIR થાય, કારણ કે એમને ઘણું બધું વિનંતી છે. આ વસ્તુ અમે સરકારશ્રીને વિનંતી કરવા માંગીએ છીએ. સ્કૂલની માન્યતા રદ થવી જોઈએ, પહેલો મુદ્દો. કોણ કોણ સાથે છે? પછી બાળકો બહાર જતા રહ્યા હતા અને સામેની ગલીમાં બાળકે બીજા બાળકને માર્યું અને થોડી વાર પછી એ બાળક એનું પેટ દબાવીને આવીને પાછળ ઓફિસની પાછળ બેસી ગયો. જે અમારા કોઈક ભાઈ આવીને અહીંયા સ્ટાફને કહ્યું કે ભાઈ તમારા કોઈક બાળકને ચપ્પુ માર્યું છે અને તરત જ અમારા જે સ્ટાફ હતો એમણે એમ્બ્યુલન્સને ફોન કર્યો, પણ એમ્બ્યુલન્સ એ સમયે આવી ના રહી અને અમે તરત જ રાહ જોયા વગર અમારા સ્ટાફે તરત જ રિક્ષામાં બેસાડીને તરત જ હોસ્પિટલ લઈ ગયા. ઝઘડા બાબતે સ્કૂલના વિદ્યાર્થીએ શું જણાવ્યું તે જાણો. પછી એટલે બી કોઈનામાં શક્તિ ના હોય કે અંદર આવીએ કે છોકરો માર્યા પછી એ બી, અને સ્કૂલ વાળાએ નહીં રિક્ષામાં લઈ ગયા, અમારો ફ્રેન્ડ લઈ ગયો છે રિક્ષામાં, એનું નામ દિવર્સ તિવારી છે. તો અહીંયા ખાલી સિક્યુરિટી વાળા હતા જે ઊભા ઊભા જોતા હતા, એમણે કંઈ કર્યું નથી, મદદ હાથ બી નહીં લગાવ્યો. આ ઘટના બાબતે શિક્ષણ મંત્રીએ શું જણાવ્યું તે જાણો. પહેલા તો આ દુઃખદ ઘટના છે, એમના પરિવારને હું હૃદયપૂર્વકની સાંત્વના આપું છું. પરંતુ ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે આ એક સામાજિક ચિંતન અને મનન કરવાનો સૌનો વિષય છે. નાના બાળકો યાની કે 10મું ધોરણ ભણતા, એટલે કે હજી તો એ સમજદારીમાં આવ્યા છે, ત્યારે પણ આવા ગ્રુપો બનાવી ચપ્પુ જેવા હુમલા કરીને મોતને ઘાટ ઉતારી દેવું, આ એક સમગ્ર સભ્ય સમાજ માટે એક રેડ સિગ્નલ. અને તમામ શાળાઓ, કોલેજો વગેરેમાં શાળાના આચાર્ય અને શિક્ષકોની આવા વિકૃતિ માનસિક ધરાવતા અને સોશિયલ મીડિયા સાથે સંકળાઈને પોતે હીરોગીરી કરવાનો શોખ થયો હોય એની ઉપર બાજ નજર રાખવી જોઈએ. આ કેસની અંદર સંપૂર્ણપણે તપાસ માટે અમારા જિલ્લા શિક્ષણની ટીમ ત્યાં પહોંચવા આવી છે, અથવા તો પહોંચી ગઈ હશે. હું કેબિનેટમાંથી બહાર આવ્યો ત્યારે હમણાં જ હજી મારે એમના કોઈ વાલી સાથે કે શાળાના કોઈ સંચાલક કે આચાર્ય સાથે વાત થઈ નથી, પરંતુ મારી ઓફિસ પર જઈ પોલીસ
જે તે વિભાગના પોલીસ વડા સાથે, શાળાના સંચાલકો સાથે વાત કરી અને આમાં તટસ્થ તપાસ થાય, આ એક સ્ટડી થાય. હવે આવી વિકૃતતા બાળકોમાં કેમ આવી રહી છે? આ એક શિક્ષણની અંદર ભણતા નાના નાના ટાબરિયાઓ કહી શકાય કે બાળકો, એમાં મર્ડર સુધી પહોંચવું એ ખૂબ જ ગંભીર બાબત છે. શિક્ષણ માટે નહીં પરંતુ સમગ્ર સમાજમાં એમાં બધા જ આવી જાય. આ કોઈના ઉપર, શાળા ઉપર ઢોળી દે કે વાલીઓ ઉપર ઢોળી દઈને તૂટી જવાની વાત નથી, પરંતુ હવે પછી આવા બનાવો ન થાય એ માટે સમગ્ર શિક્ષણ વિભાગની અંદર પણ અમે રાય લેશું અને એનું મનન અને ચિંતન થાય. અને આવી માનસિકતા ધરાવતા, ગ્રુપ ધરાવતા, એમાં પણ ગ્રુપ હોય છે કોલેજોમાં કે ચૂંટણી, જીએસની ચૂંટણી થતી હોય ને રાગદ્વેષ રાખે, આ બાળકોને આપણે આધ્યાત્મિકતા સાથે શિક્ષણ પ્રાપ્ત થાય એવા હેતુ તો અમે બાળપણથી શરૂ કરી રહ્યા છીએ ને કર્યા છે, પરંતુ હજી આમાં ડીપમાં આની તપાસ થાય અને એ પરિવારને ન્યાય મળે એ બાબતે અમે ચોક્કસ પ્રકારે હમણાં મિટિંગ કરી. દિવસો દિવસ સ્કૂલ કેમ્પસમાં શિક્ષણનું સ્તર ઘટતું જાય છે અને અન્ય ઘટનાઓ પગ પેસારો કરતી જાય છે. સરકાર તરફથી કડક નિયમોની અમલવારી થાય તેવી આશા. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.